हेलो विद्यार्थीओ, केम छो बेटा? बधा मजामां? तो लास्ट लेक्चरमां आपणे सदिशना सरवाळा माटेना अगत्यना नियमो शीख्या। ए प्रमाणेना गुणधर्मो कहेवाय के આવી રીતની વસ્તુ આ રીતે થશે। એકવાર ઇક્વેશન લખીએ છીએ જેથી રિવિઝન થાય અને પછી કંઈક બીજા ટોપિક ઉપર જઈએ તો પરિણામી સદિશ r થશે a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos થીટા थीटा बे वच्चेनो खूणो बराबर बे सदिश वच्चेनो खूणो। तो एना पछी अल्फा नो एक इक्वेशन लखुं छुं, बीटा नो તમે તમારે લખી શકો છો। अल्फा अल्फा a सदिश સાથેનો ખૂણો લઈએ તો ઇક્વેશન થશે b sin थीटा છેદમાં a plus b cos थीटा। क्लियर? चलो एना पछी अगत्यनी वस्तुमां आ इक्वेशनमां फेरफार थई जशे जो a અને b બંનેના મૂલ્ય સરખા હોય તો અને એ ઇક્વેશન થશે r = 2a cos थीटा डिवाइड बाय 2। हजी एक बार कहूं याद રાખજો बेटा, थीटा डिवाइड बाय 2 છે, પહેલા थीटा डिवाइड बाय 2 કરવાનું, પછી cos વેલ્યુ ગોતવાની અને પછી બારે ગુણાકારમાં 2a છે। क्लियर? चलो आना माटे जो थीटा 0 होय तो आंसर आवशे 2a अथवा तो 2b। थीटा 60 डिग्री होय तो आंसर आवशे √3a अथवा तो √3b। जो थीटा 90 डिग्री होय तो आंसर आवशे √2a अथवा तो √2b। जो थीटा 120 डिग्री होय तो आंसर आवशे a अथवा तो b અને જો थीटा 180 डिग्री हशे तो r बराबर आंसर आवशे 0। बराबर? આપણે આને સેન્ટેન્સ વાઇઝ યાદ રાખ્યું હતું કે બે સદિશના મૂલ્ય જેટલું જ પરિણામી સદિશ મળે તો બે સદિશનો ખૂણો કેટલો છે 120। બે સદિશના મૂલ્ય કરતા ડબલ જો r ની વેલ્યુ મળે તો ખૂણો શું હશે 0। આવી રીતે આને પ્રોપરલી યાદ રાખવાનું છે। બીજી વસ્તુ આપણે જોઈ હતી, જે સદિશ મોટો હશે તેની સાથેનો ખૂણો નાનો હશે। એનો એક સેન્ટેન્સ લખી લઈએ, જો a નું મૂલ્ય b કરતા વધારે હશે તો આલ્ફા નો ખૂણો બીટા કરતા ઓછો હશે અને જો બંનેના મૂલ્ય સમાન હશે તો આલ્ફા અને બીટા પણ સમાન હશે। એ કેટલા હશે? થીટા ડિવાઇડ બાય 2 જેટલા। तो તમે અહીંયા આલ્ફા અથવા તો બીટા પણ લખી શકો છો। બરોબર? તો અહીંયા લખી શકાશે 2a cos આલ્ફા અથવા તો cos બીટા। બરોબર? પણ કાં તો તમને આપેલું હશે કાં તો ગોતવાનું હશે તો તમે કોઈ પણ જગ્યાએથી ગોતી શકો છો। આટલા ઇક્વેશન યાદ રાખવાથી સરવાળામાં કોઈ જ જગ્યાએ તકલીફ પડશે નહીં। ક્લિયર? હવે વાત કરીએ સદિશના બીજા નિયમ માટેની। બે કરતા વધુ સદિશોનો સરવાળો। બે સદિશનો સરવાળો કરતા આપણને આવડી ગયો, પણ આ તો હવે એકવાર તમને સરવાળો આવડી ગયો એટલે વિચારો કે આજુબાજુના ગામમાં કોઈને સદિશનો સરવાળો કરતા આવડતો નથી। હું એક એવો માણસ હતો જેને સદિશનો સરવાળો કરતા આવડતો, પણ મારી લિમિટેશન હતી, હું બે જ સદિશનો સરવાળો કરી શકતો હતો। બરોબર? તો મેં શું કર્યું, મેં તમને બધાને શીખવાડી દીધું। એટલે 150-200 જણા બીજા નવા થઈ ગયા કે જે લોકોને સદિશનો સરવાળો કરતા હવે આવડે છે, તો બધા તમારી પાસે આવશે, તમને આ સદિશનો સરવાળો કરી દો। પણ માની લો સદિશના સરવાળો કરવાની જરૂરિયાત બહુ વધારે છે તો બધા પાસે 10-10, 15-15 સદિશ આવે છે કે અમારો સરવાળો કરી નાખો, તો શું કરશો? આપણને તો બે જ સદિશનો સરવાળો આવડે છે। તો બે કરતા વધારે સદિશ હોય તો શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો બે જ બાજુ કરી શકાશે, વધીને 3 ને 4, પણ ત્રીજી ચોથી બાજુ તો આ બંનેની જ સમાંતર છે તો એ તો નહીં ચાલે। તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી બે કરતા વધારે સદિશનો સરવાળો એટ એ ટાઈમ કરવો શક્ય નથી।
એટ એ ટાઈમ સમાંતર બાજુ ચતુષ્કોણથી બે જ સદિશનો સરવાળો થઈ શકે છે. બે કરતા વધારે કરવું હોય તો શું થાય? તો એક્ઝામ્પલ ખાલી લઉં છું, તમારે એના માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી, થોડું વધારે અઘરું પડશે. ધારો કે બી સદિશ છે, આ એ સદિશ છે અને આ સી સદિશ છે. કોઈ મને એમ કે આપણે આ ત્રણ સદિશનો સરવાળો કરવાનો છે, તો મને જે બે સદિશનો સરવાળો આવડે છે, શું થાય? આપણે ગોતવાનું છે, માની લો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ. તો શું કરશું આપણે? એવું કરી શકાય કે પહેલા a અને b નો સરવાળો કરી દો. માની લો a અને b ના સરવાળાને આપણે શું કહેશું? આને r કહીએ, આને કહીએ d સદિશ પ્લસ c સદિશ. પછી આ બંનેનો સરવાળો કરવાનો એટલે આ સદિશ મળે. એટલે મારે ત્રિકોણની રીતથી હું બે સદિશનો સરવાળો જે કરતો હતો અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી જે બે સદિશનો સરવાળો કરતો હતો એવું બે વાર કરવાનું. કઈ રીતે થાય સમજજો. મેં પેલા a સદિશ લીધો, b સદિશ દોર્યો, એનો પરિણામી સદિશ મેં ક્યાંક અહીંયા લીધો, આ થશે d સદિશ, આ d સદિશ થયો. હવે b સદિશ અને c સદિશનો સરવાળો કરવાનો છે, તો d અને c માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરવાનો. એટલે શું થશે? d આ બાજુ છે અહીંયા, બરોબર, આની લંબાઈ અને આની દિશા એ d સદિશનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. c સદિશ આમ ક્યાંક છે, તો અહીંયા પૂંછડી પાસેથી c સદિશ દોરવાનો. જરા આડો દોરાઈ ગયો છે એમ તો માની લો આ c સદિશ છે. હવે આ રેડ કલરના બે સદિશ માટે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પાછો લગાડવાનો. એટલે તમને આ બે રેડ કલરનો સરવાળો કરીને આપશે, એટલે કે d + c. અલ્ટિમેટલી શું થયું કે પાસે a + b + c. એના માટે શું કરીએ? એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ. થોડુંક આમ વચ્ચે ક્યાંકથી છેદીને જશે, પણ આપણે તોય વિચારીએ, બરોબર. આ સ્ટેપ કાઢી નાખીએ જેથી આપણને સમજાય. સાઈડમાં લખી નાખશું હવે. ચલો આ થઈ ગયો. અહીંયા b સદિશ હતો બિચારો, પણ હવે ઉડી ગયો છે. પહેલી આ b સદિશ, બરોબર. સમજો c અને d આ બંનેનો સરવાળો જો હું સમાંતર બાજુ ચતુષ્કોણથી પૂરો કરું તો આ અહીંયા ક્યાંક એકબીજાને છેદે છે. લાઈન સમાંતર નથી, પણ તમે સ્કેલથી ડ્રો કરશો તો તમને સમજાશે, બરોબર. તો આ જે સદિશ મળ્યો મને, આ બંનેની પૂંછડી એ બંનેનું છેદબિંદુ છે, એને કહીશું r સદિશ. તો r સદિશ ખરેખર d અને c નો સરવાળો છે ને, d અને c નો સરવાળો છે. તો ખરેખર દેખાડે છે શું? a + b + c, a b અને c. આપણે કીધું એ પ્રમાણે બે સદિશનો સરવાળો એની વચ્ચે હશે, તો a અને b નો સરવાળો અહીંયા વચ્ચે હશે, અને c અને d નો સરવાળો અહીંયા વચ્ચે હશે. થઈ ગયું? સાચું છે, બરોબર. આનું મૂલ્ય કેમ ગોતશું? તો r નું મૂલ્ય થશે, ખાલી સમજો, r બરાબર થશે b² + c² + 2bc cos θ. આ θ કોના વચ્ચેનો ખૂણો છે? θ હશે c અને d વચ્ચેનો ખૂણો θ. એના પછી d બરાબર સમીકરણ શું થશે? a² + b² જાનો રૂટ પ્લસ વર્ગ જ રાખીએ, રૂટ જો અઘરું લાગશે આપણને, b² + 2ab cos θ ડેશ ડેશ રાખીને બે વાર θ આવે છે. આ θ ડેશ કોની વચ્ચેનો ખૂણો? θ ડેશ છે a અને b વચ્ચેનો ખૂણો. આનો વિચાર કરો, મને 10 સદિશ આપ્યા હોત તો પહેલાની વેલ્યુ મને બીજામાં મૂકવાની, બીજાનો સરવાળો ત્રીજા સાથે, પછી ત્રીજાનો એનો સરવાળો ચોથા સાથે, આવું કરવાનું મારે કેટલી વાર? તો 10 સદિશ આપ્યા હોય ને, ધારો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 સદિશ આપ્યા હોય તો આનો સરવાળો કરો ત્રિકોણની રીતે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે, તો શું થશે? આ બેનો સરવાળો કર્યો, એનો જે જવાબ મળ્યો, 3 સાથે સરવાળો કર્યો, એનો જે જવાબ મળ્યો, 4 સાથે એનો સરવાળો કર્યો, 5 સાથે એનો કર્યો, 6 સાથે, 7 8 9 અને 10 સાથે.
જે જવાબ મળતા જાય એના પછીના સાથે સરવાળો થાય તો ટોટલ 9 વાર સરવાળો સમાંતર પંચચતુષ્કોણની રીતે કરવો પડે. પછી દોરીને કરો તોય 9 વાર કરવો પડે અને આ રીતે સમીકરણ લગાડીને કરો તોય 9 વાર પ્રોસેસ પૂરી કરવી પડે. તો 100 સદિશનો સરવાળો કર્યો કેટલી થાય? 100 નહીં તો આપણે 10 સુધી રાખીએ, કારણ કે 100 કરવા માટે તો હું જે મેથડ શીખવાડીશ એ થોડીક અઘરી પડશે, બરોબર? પણ આ થશે ખરા. તો આ મેથડ અત્યારે જે કહી એ બે સદિશના સરવાળા માટે મસ્ત જવાબ આપી દેશે. બે કરતા વધારે હશે તો અઘરી પ્રોસેસ છે. તો આપણે થોડીક ઈઝી પ્રોસેસમાં જઈએ. ઈઝી પ્રોસેસ જે છે એમાં આપણને દોરીને જવાબ મળશે, ઇક્વેશનથી જવાબ નહીં મળે, બરોબર? ડ્રો કરીને બે કરતા વધારે સદિશનો સરવાળો સ્પીડમાં કઈ રીતે થાય એ જોવાનું છે આપણે. ક્લિયર? એટલે હવે તમને પહેલા તો ઉપયોગિતા સમજાશે કે આ ઘણી જ વધારે જરૂરી વસ્તુ છે, કારણ કે આપણને જે બેનો સરવાળો કરતા આવડે છે સરખી રીતે, વધારે હોય તો સરવાળો કરતા આવડતો નથી. અચ્છા, વધારે હોય તો સમાંતર ચતુષ્કોણમાં આ જ ફાઇનલ મેથડ છે, 2 પછી 2 પછી 2 પછી 2. ત્રિકોણની રીતમાં એક ફાયદો છે. તો બે કરતા વધુ સદિશનો સરવાળો કરવો હોય તો ત્યારે ત્રિકોણની રીત વપરાય છે, જેને પછી ત્રિકોણ નથી કહેવાતું, એને બહુકોણની રીત કહેવાય છે. બહુકોણની રીત, કારણ કે એમાં વધારે સદિશ છે. બે સદિશ હોય તો ત્રિકોણ બનાવે, વધારે સદિશ હોય તો બહુકોણ બનાવશે. તો એની વાત કરીએ પહેલા આ લખજો, એ નીચે એ પણ લખજો કે આ મેથડનો ડિસએડવાન્ટેજ છે કે આમાં સતત તમારે જેટલા સદિશ આપ્યા હોય બધાના બબ્બે કરીને સરવાળા કરવા પડે તો લાંબુ થશે, અને આપણને એટલું બધું શોખ નથી કે આપણે બહુ વધારે લાંબી પ્રોસેસ કરીએ. એના બદલે આપણે યુઝ કરશું બહુકોણની રીત. શું થશે? બહુકોણની રીત. યાદ રાખજો, આ બહુકોણની રીત ત્રિકોણની રીત જ છે, પણ એમાં ઘણા બધા ખૂણા બનશે એટલે આપણે એને બહુકોણ કહીએ છીએ. ચલો, શું કરવાનું એના માટે? એક જ સ્ટેપ, સીધો જવાબ. બધા સદિશને જે રીતે તમારે સરવાળો કરવો છે એ સિક્વન્સમાં ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ ટેલ ટુ હેડ જોડવાના. પહેલાનું પૂછડું છેલ્લાનું માથું બંનેને જોડી દો, પરિણામી સદિશ થશે. એક્ઝામ્પલ જે હું બોલ્યો પેલા એ લખી નાખીએ. બધા જ સદિશો ને ટેલ ટુ હેડ દોરવા, પહેલાની ટેલ અને છેલ્લાના હેડને જોડતા પરિણામી સદિશ મળે છે. એક જ સેન્ટેન્સ બધા આન્સર મળી જશે. જો શું, હા, આમાં એક રેફરન્સ લાઈન લેવી જરૂરી છે, બરોબર? માની લો રેફરન્સ લાઈન આપણે x અક્ષ લઈએ છીએ હંમેશા, આ x અક્ષ છે, બરોબર? આ અક્ષ સાથે જ કંઈક તમારે સદિશ દોરવાનો છે. તો પહેલો સદિશ એ તો એના ઉપર જ છે, તો લઈએ કોઈ એક બિંદુ પાસેથી એ સદિશ, બરોબર? પછી આ ટેલ ટુ હેડ થઈ ગયું, એ આના હેડ પાસે શું આવવું જોઈએ? બી સદિશ આવવું જોઈએ. અચ્છા, તો નામ પૂછેલું છે, ક્વેશ્ચન પાછો આવો છે, આ સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ, બરોબર? આવું તમારે કરવાનું છે. તો પેલા એ લખો, પછી વાર આવશે બી નો, જે સિક્વન્સમાં છે એ સિક્વન્સમાં લેવાના. બી સદિશ આવશે અહીંયાથી આ બાજુ, બી સદિશ ટેલ ટુ હેડ, આના હેડ થી આને ટેલ કનેક્ટ કરી દીધી, પછી ટેલ ટુ હેડ દોર્યું. પછી હવે અહીંયાથી સી સદિશ દોરવાનો છે. તો સી સદિશની ટેલ અહીંયા આવી જોઈએ અને સમાંતર કોને આવવું જોઈએ? આને સમાંતર હશે તો એ દિશામાં છે એવું કહેવાય છે ને. તો અહીંયાથી આવશે સી સદિશ આ દિશામાં. તમારે એ રાખવાનું આને સમાંતર જ હોવું જોઈએ, અને આની લંબાઈ જેટલી લંબાઈ હોય છે, આની લંબાઈ થોડી વધી ગઈ છે પણ ચાલશે, સમજવા માટે ચાલશે. તો હવે આ બંનેને જોડી દઉં, પહેલાની ટેલ અને છેલ્લાનું હેડ, આ બંનેને જોડી દઉં
તો આ થશે મારો પરિણામી સદિશ. અચ્છા સર, આ તો ચોરસ થઈ ગયું, એટલે તો ત્રિકોણની રીત નો બોલે ને. 3 સદિશ છે તો ચોરસ થઈ ગયું. 5 સદિશો તો ષષ્ઠકોણ થઈ જાય. 7 સદિશો તો અષ્ટકોણ થઈ જાય. જોઈએ હમણાં 50 સદિશ હોય ને તોય હવે સરવાળો થશે અને આપણને આનો x અક્ષ સાથેનો ખૂણો ગોતી શકાશે. પણ એના માટે આ બધા માટે કોણ માપક જોશે, સ્કેલ જોશે, કારણ કે આ ડ્રો કરવાની મેથડ છે અને ગ્રાફિકલ મેથડ કહેવાય. બરોબર, આમાં આન્સર તમને ડ્રો કરીને જ મળશે. અને ડ્રો કરવામાં એવું થશે કે 50-60 સદિશ હશે ને તમારે આમ નીચે એક મોટો કાગળ લઈને બેસવું પડશે અને પછી બધા ડ્રો કરવાનું, શું થાય શું ન થાય. બરોબર, તો આ તો 3 સદિશનું એક્ઝામ્પલ. હવે હું 3 કરતા વધારે સદિશના એક્ઝામ્પલ લઉં છું. અલગ અલગ બધી દિશામાં આપણે સદિશો લઈએ. બરોબર, કેમ સરવાળો થાય ખાલી જોવાનું છે. આનો ક્વેશ્ચન પૂછે તો કઈ રીતે પૂછશે એ સૌથી છેલ્લે આવશે, પણ ત્યાં સુધી રીત સમજવાની છે. બરોબર, તો આપણે 3 સદિશ માટે એક્ઝામ્પલ લીધું. 3 કરતા વધારે સદિશ માટે એક્ઝામ્પલ લઈએ તો માની લો a સદિશ, b સદિશ, c સદિશ, d સદિશ, e સદિશ, f સદિશ, પછી g સદિશ. આટલા સદિશ છે a b c d e f g. બાકી a b c d લઈ શકાય છે, 2a 2b 2c ઘણું બધું લઈ શકાય છે, પણ આપણે આટલું લઈને સમજી લઈશું. બરોબર, ક્વેશ્ચન છે કરવું શું છે આપણે એ એકવાર જોઈ લઈએ. બધી વખતે a b c નથી કરવું, આપણે અલગ કરીએ લઈએ. અચ્છા, કદાચ અહીંયા મને a + b + c આપેલું છે. તમને મેથડ સમજે ને એટલા માટે કીધું પહેલા a લેવાનું, પછી b લેવાનું, પછી c લેવાનું. તમે કદાચ ટ્રાય કરી લેજો. પહેલા b લખો, એટલે પહેલા b દોરો, b આમ ઉપર છે. પછી b ના ડેલથી c દોરો અને c ના ડેલથી a દોરો. આ જ જવાબ આવશે એની ગેરંટી. સદિશમાં સરવાળાનો નિયમ તમે a + b + c કરો, b + a + c કરો કે c + b + a કરો, ગમે એ કરો, ગમે માટે આપણો સરવાળો કરશો. સરવાળાના નિયમ માટે ક્રમનો અને જૂથનો નિયમ સાચો છે. આની આપણે કીધું ને તમે a + b કરી પછી એનો સરવાળો c સાથે કરો કે b + c કરી પછી એનો સરવાળો a સાથે કરો. જવાબ r આટલું જ મૂલ્ય આવશે, આટલી જ દિશા આવશે. બરોબર, પછી અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, ગમે ત્યાં આવે, પણ આટલું જ મૂલ્ય અને આ જ દિશા આવશે. ક્લિયર? હા, રેફરન્સ આ લીધી હશે તો રેફરન્સ આ આડી અહીંયા લીધી હશે તો પછી એક પ્રમાણે હશે. રેફરન્સ ત્યાંનો ખૂણો આટલો જ હશે. સદિશમાં તમે ગમે એમ સરળ કરો ચાલશે. બરોબર, તો કદાચ હું તમને આમ આપું g + c + e + a + d + f + b. બરોબર, આ રીતે તમે આ 7 સદિશનો સરવાળો કરો છો તો ટેન્શન ન લો. તમે a + b + c + d + e f g હશો તોય ચાલશે, અને આ રીતે સરવાળો કરશો તો પણ ચાલશે. કોઈ પણ રીતે કરશો, સરવાળામાં કોઈ પણનો ક્રમ બદલાવી નાખશો, કોઈ તકલીફ પડશે નહીં. ક્લિયર? યાદ રાખજો. આનો સરવાળો કરવો હોય તો મારે એક ડાયાગ્રામ ભૂસવો પડશે તો કંઈક વધારે મજા આવશે દોરવાનો, કારણ કે આ ગમે ત્યાં જઈ શકે છે ડાયાગ્રામ. તો આને આપણે ભૂસી નાખીએ, આપણને સમજાઈ ગયું છે એટલે. ક્લિયર? ચલો, તો હવે વાત કરીએ આના ડાયાગ્રામની. રેફરન્સ લાઈન લઈએ, પછી થોડી નાની રેફરન્સ સિવાયની વસ્તુ ઘણી બધી મોટી થશે. આમ વચ્ચે લઈએ. આ રેફરન્સ લાઈન છે આપણા માટે બ્લુ કલર, રેડ કલરથી આપણે સદિશ દોરીએ. તો પહેલા કીધું છે g, ઈ જ પણ પહેલા g x અક્ષ ઉપર છે. એક કામ લીધું છે, g છેલ્લે રાખીએ. પહેલા લઈએ b. આમ અલગ દિશામાં હોય ડાયરેક્ટ તો મજા આવશે સમજાય. બધી વખતે શું છે સર, તમે પહેલો સદિશ હંમેશા x અક્ષ ઉપર તો સમજાય છે, પછી નથી સમજાતા. આપણને ગમે એમ પૂછે સમજાવવું છે, આપણો ટાર્ગેટ ઈ છે ને. તો પહેલા છે b જાય છે રેફરન્સ પોઈન્ટ થી નીચે તરફ. હવે આમાં મેં કોઈના મૂલ્ય ફિક્સ નથી કરી નાખ્યા, મને ખાલી ડાયરેક્શન ખબર છે, તો હું મૂલ્ય માટે લાઈન ગમે એટલી મોટી વિચારી શકું છું, અલગ અલગ પણ વિચારી શકું છું. તમે તમારી રીતે એક્ઝામ્પલ લઈને વિચારી શકો છો, ક્વેશ્ચન એ પૂછી શકો છો. તમારી રીતે કોઈ પણ 5-6 સદિશ લેવાના, અલગ અલગ લંબાઈના, અલગ અલગ દિશાના, ડ્રો કરીને જોવાનું કે આનો જવાબ અહીંયાથી આવે. પછી તમે મને પૂછી શકો છો કે સર મેં જે ડ્રો કર્યું છે એ બરોબર છે? જો સાચું હશે તો તમને સમજાઈ ગયું. બરોબર, તો આવું ટ્રાય કરી શકાય છે.
પેલા બી, પછી સી ક્યાં છે? સી છે આમ ઉપર ક્રોસમાં, તો સી છે અહીંયાથી આમ ઉપર ક્રોસમાં, બરોબર. આપણે મૂલ્ય આડાવડા લઈએ છીએ એટલે આના કરતાં થોડું મોટું મૂલ્ય પછી ઉપર તરફ થોડી ઘણી ડાયરેક્શન અલગ અલગ દેખાશે, પણ કરવાનું શું છે? બધાને ટેલ ટુ હેડ કનેક્ટ કરવાના છે. ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ. પછી છે ઈ, ઈ ક્યાં છે? અહીંયા ઈ છે આમ ક્રોસમાં નીચે, બી નડશે નામ લખેલું, બી અહીંયા લખી નાખીને સાઈડમાં, આ થશે ઈ. સર આ તો સદીશ વચ્ચેથી નીકળો, તમને શું ફેર પડે છે? સદીશને આપણે શું ગોઠવવાના છે? ટેલ ટુ હેડ ની દિશા આવી પ્રમાણે દોરવાના છે. આમાં કઈ છેદે નો છેદે એવું નથી કરવાનું. આ ઈ સદીશ થઈ ગયો, બરોબર. હવે આપણે અહીંયા પહોંચ્યા. ઈ પછી છે એ, એ છે પાછું આમ ઉપર, ત્રાસ બેક એટલે પાછું ઉપર છે. અને આમ જુઓ તો તમને આ બંને એક્ઝેક્ટ વિરુદ્ધ દેખાશે. હું એક્ઝેક્ટ વિરુદ્ધ નથી લેતો, હું થોડુંક અને અલગ દિશામાં લઉં, જેથી શું થાય ખબર છે? આમ કંઈક અલગ ડાયાગ્રામ બને. તો અહીંયાથી આ થશે એ સદીશ. મસ્ત વિચિત્ર ડાયાગ્રામ થશે. આ કેટલા કોણ થશે ને તમને ખબર જ નહીં પડે, કારણ કે હવે તો ડાયાગ્રામ છેદે છે બીજાને. તો અને એટલે આપણે શું કહીએ છીએ? બહુકોણની રીત કહીએ છીએ. બહુકોણ બનશે એ. પછી આવશે બી એફ જી, ડી, ડી આમ ક્રોસમાં ઉપર, આ થશે ડી. પછી આવશે એફ, એફ છે નીચે, ખરેખર ત્રાસ દીધો ને ડાયાગ્રામ નો. આ થશે એફ, એફ માં પહોંચી ગયા અહીંયા. હવે જી, એટલે જી પાછું આમ આવે. તો શું કરવાનું આપણે? જી થોડો વધારે મોટો કરીએ કે જેથી આમ આગું જાય. એથી આ થશે, માની લો આ જી સદીશ. ક્લિયર? આવો કંઈક અલગ વિચિત્ર ખબર નહીં કેવા કોણનો ડાયાગ્રામ બન્યો છે, પણ કંઈક બની ગયું છે. આ જે દોર્યું છે એ સાચું જ છે, કારણ કે આપણે એને ટેલ ટુ હેડ એની દિશા એના મૂલ્ય પ્રમાણે દોર્યું છે. મૂલ્ય તે કહી દઉં, આના જેટલા મૂલ્ય મેં નથી લીધા, કારણ કે ડાયાગ્રામ કંઈક અલગ દેખાય, બાકી આમ કંઈક ગુજરું કરી નાખ્યું એવું લાગે, બરોબર. તો હવે ચાલુ ક્યાંથી કર્યું હતું? બી થી કર્યું હતું ને. તો આ એક વસ્તુ યાદ રાખજો, તમે જ્યાંથી ચાલુ કરેલું હોય, આમાં લખેલું છે નહીં, તમે બી થી ચાલુ કર્યું હતું ને, હા, તો તમે બી થી ચાલુ કર્યું હોય તો બી નું ટેલ, એટલે અહીંયા જે સ્ટાર્ટ કર્યું એ પોઈન્ટ, અને છેલ્લાનું એટલે કે જી, જે આપણે છેલ્લે લખ્યું છે, તો આપણે જી છેલ્લે લખ્યું છે એટલે છેલ્લાનું હેડ, આ બંનેને કનેક્ટ કરી દો. તો આમ વચ્ચેથી આમ નીકળતો સદીશ મળશે એકદમ, બરોબર. સુપરમેનની જેમ વચ્ચેથી નીકળી બધું તોડી નાખશે. આપણે યાદ રાખવું છે કે છેદે એનો કોઈ મહત્વ નથી, ખાલી આ બ્લેક કલરનો સદીશ એ તમારો પરિણામી સદીશ આર છે એવું કહેવાય, જેનો ખૂણો રેફરન્સ થી કંઈક આટલો નાનકડો ખૂણો હશે અને મૂલ્ય આની લંબાઈ જેટલું હશે. અચ્છા, તમે આ રીતે સમીકરણ આપેલું છે, પણ તમે કોઈ બધી વખતે શું કરો છો? a + b + c + d + e + અને + g લો છો, કારણ કે આપણને ખબર છે કે અલગ અલગ ગમે માપેલા હોય, તમે બધાનો સરવાળો ગમે સિક્વન્સમાં કરી શકો છો, એનાથી સરવાળાનો જવાબ નહીં બદલે. આટલો જ ખૂણો આવશે અને આ જ દિશા આવશે, મૂલ્ય આટલું દિશા યાદ આવશે. તો તમે ગમે એમ સરવાળો કરશો ને તો ડાયાગ્રામ થોડોક અલગ દેખાશે, પણ હંમેશા દિશા તો છેલ્લા જ આવશે. તો યાદ રાખવાનું કે તમે જે પ્રમાણે સરવાળો કર્યો છે એ પ્રમાણે પહેલાની પૂંછડી અને છેલ્લાનું માથું કનેક્ટ કરવાનું રહેશે, બરોબર. કારણ કે તમે આના પ્રમાણે કર્યું છે એટલે આપણે બી અને જી કર્યું, તમે આના પ્રમાણે કર્યું તમારે એ અને જી, એ ની પૂંછડી અને જે નું માથું. અને બીજું યાદ રાખવાનું, તમે જ્યાંથી શરૂ કર્યું હોય એની ટેલ સાથે કોણ કનેક્ટેડ હશે? કોઈ નહીં. પછી તમે અહીંયાથી આ કનેક્ટેડ, અહીંયાથી આ કનેક્ટેડ, આમ, પછી એક આમ, એક આમ, પછી એક પાછું આમ, આમ ક્યાંક નીચે, એક આમ ક્યાંક જશે, આમ ક્યાંક જશે, આમ ક્યાંક જાય. આ બધા આવા કંઈક વિચિત્ર એટલા બધા સદીશ આપેલા હોય, આવું કંઈક ડાયાગ્રામ બન્યું, ખાર મારી ગયો, વિચિત્ર ડાયાગ્રામ બનાવ્યો સાવ. આટલા બધા સદીશ હતા અને આ બધાનો સરવાળો કરવાથી મને આવો ડાયાગ્રામ મળે છે. તો બૈચા કોણ કનેક્ટ કરવાના? અહીંયા તમે જુઓ છો, પૂંછડી માથું કનેક્ટ થઈ ગયા છે, અહીંયા કનેક્ટ થઈ ગયા છે, બધી જગ્યાએ કનેક્ટ થઈ ગયા છે. એક જ જગ્યાએ બાકી હશે, જે હશે આની ટેલ અને આનું હેડ. જે બાકી હોય એ તમારો પરિણામી સદીશ ટેલ ટુ હેડ. તો આટલા બધા સદીશનો સરવાળો આટલો નાનો થાય, કોઈ વાંધો નથી. સરવાળો છે, ખૂણા ઉપર આધાર રાખે છે. તો 0 થતો હોય તો ક્યારેક ગમે એક દિવસ વેલ્યુ થતી હશે, નાની મોટી થઈ શકે છે, બરોબર. અચ્છા, એક અગત્યનો પોઈન્ટ,
આ સરવાળો બધાને સમજાઈ ગયો છે, બરોબર. ક્વેશ્ચન શું પૂછે? ડાયાગ્રામ આપીને પૂછી શકે છે કે આ બધા સદિશનો સરવાળો નીચેનામાંથી કઈ દિશામાં હોઈ શકે છે. જેમ કે આ બધા મેં આપ્યા હોત, આ ડાયાગ્રામ આપ્યો હોત, આ તમારે લેવાનું છે અને હું તમને નીચે આવા 4 ડાયાગ્રામ આપું કે આ દિશામાં હોઈ શકે છે, આમ હોઈ શકે છે, આમ હોઈ શકે છે કે આમ હોઈ શકે, 4 અલગ અલગ ઓપ્શન આપું, તમારે એટ એ ટાઈમ સ્કેલ એ પેન્સિલ રફ ડાયાગ્રામ ડ્રો કરીને ચેક કરવાનું કે લગભગ કઈ દિશામાં હોઈ શકે. અને આના 4 ઓપ્શન કેમ આપે? આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે કે આ બાજુ હોઈ શકે. તો આમ જાય છે તો આ જવાબ સાચો. પછી એમનો વિચાર કે અહીંયા સર ખૂણો ઘણો થાય છે, ભાઈ એમાં નથી જોવાનું. ક્વેશ્ચન પૂછવા માટે ખાલી લોજિક જરૂરી છે અને એ લોજિક તમારે આન્સર દે દો, પેલા લેવાનું છે, બરોબર. અને 4 ઓપ્શન એ રીતે આપી શકે છે. બીજો અગત્યનો અને મસ્ત ક્વેશ્ચન થાય છે, માની લો બધા સદિશનો સરવાળો કરતા 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 છેલ્લે આ જે છેલ્લો સદિશ હતો ઈ એવી દિશામાં છે કે જેના માટે તમે ટેલ ટુ હેડ દોરો એટલે ઈ આવી જાય છે પેલાની ટેલ ઉપર. શું થયું? બધા સદિશ દોર્યા, પેલા અત્યાર સુધી એવું થતું કે પેલાની ટેલ અને છેલ્લાનું મહત્વ અલગ અલગ હતું, એટલે શું થતું હતું? બંનેને કનેક્ટ કરી શકતા હતા. અહીંયા છેલ્લો સદિશ દોર્યો તો એક્ઝેક્ટ પેલાની ટેલ ઉપર આવ્યો, તો શું? તો હવે તમે બંનેના ટેલ અને હેડ કનેક્ટ કરી શકશો? અચ્છા, કનેક્ટ કરો તો શું થાય? વેલ્યુ 0 થાય ને. રીઝન વચ્ચે કોઈ લંબાઈ જ નથી મળતી. તો સેન્ટેન્સ લખશું આપણે હવે. શું સેન્ટેન્સ લખશું? જો બધા સદિશને ટેલ ટુ હેડ જોડવામાં આવે, જો બધા સદિશોને ટેલ ટુ હેડ જોડવામાં આવે અને આ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે જો પહેલાની પૂંછ એટલે કે ટેલ અને છેલ્લાનું હેડ એકબીજા ઉપર સંપાત થઈ જાય. ફરી આરામ. બધા સદિશોને ટેલ ટુ હેડ દોરતા જો પહેલાની ટેલ અને છેલ્લા સદિશનું હેડ એક બીજા પર સંપાત થાય તો ડાયાગ્રામ આખો પૂરો કનેક્ટ થઈ જશે, ક્યાંય જગ્યા વધશે નહીં. તો જો આવી રીતે ડાયાગ્રામ સંપૂર્ણ પૂરો થઈ જાય, ભલે આડા ફરતા 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 પાછા તમે એ જ જગ્યાએ આવો જ્યાં તમે પહેલા હતા, ખરેખર આને કહેવાય ઝીરો સ્થાનાંતર. સ્થાનાંતર નામની વસ્તુ આવશે જે તમે કાઇનેમેટિક્સમાં ભણશો, જેમાં એવું આવશે કે પદાર્થ જ્યાંથી શરૂ કરે છે પાછો ફરતા 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 ત્યાં જ આવે છે. પદાર્થનું સ્થાન કેટલું બદલાવાનું? જરાય નહીં, ઝીરો સ્થાનાંતર. તો જો પહેલાની પૂંછ અને છેલ્લાનું હેડ એકબીજા ઉપર આવી જાય, એનો મતલબ ડાયાગ્રામ કનેક્ટ થઈ ગયો ને. અને જો ડાયાગ્રામ કનેક્ટ થાય તો પરિણામી સદિશ નું મૂલ્ય 0 મળે છે. એટલે ઝીરો સદિશ પણ કહી શકાય ને. તેનો મતલબ ધારો કે બધા કનેક્ટ થયા, a થી શરૂ કરી અને તમે સદિશ લખ્યા હતા, લગભગ m સુધીના સદિશ લખ્યા હતા. આ બધાને કનેક્ટ કરતા 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 છેલ્લે પેલાની પૂંછ અને છેલ્લાનો માથું કનેક્ટ થઈ ગયું. તો બધાનો સરવાળો શું લખી શકાશે? ઝીરો સદિશ લખી શકાશે, જેનું મૂલ્ય 0 હશે ને દિશા કંઈ જ નહીં હોય. બરોબર? ક્યારે? બધાને કનેક્ટ કરો, પહેલાની પૂંછ છેલ્લાનું માથું કનેક્ટ થઈ જાય ત્યારે. ક્લિયર? પછી કનેક્ટ a b c d e અને f. માની લો 6 છે તો 6 આમાંય કનેક્ટ થઈને 0 થઈ શકે છે. a b c d e f આમાંય 0 થઈ શકે છે. a થી f લખીએ, ચલો a થી f એક્ઝામ્પલ માટે, બરોબર? આમ પણ 0 થઈ શકે છે. a b
સી ડી ઈ એફ આમે થઈ શકે છે 6 સદિશ છે કોઈ પણ રીતે કનેક્ટ થઈને જો પોતાનો ડાયાગ્રામ બંધ કરી નાખે પહેલાની પૂંછ અને છેલ્લાનું માથું ભેગા થઈ જાય તો ડાયાગ્રામ બંધ થઈ જશે પછી કોઈ પણ રીતે થાય તમારા એ 6 સદિશનો સરવાળો 0 થાય છે એટલે શૂન્ય સદિશ લખી શકાય છે અને આનાથી વધારે જો એક સ્ટેપ આગળ વાત કરીએ આ જ ટોપિકમાં આનાથી વધારે જો એક સ્ટેપ હજી આગળ વાત કરીએ તો આવા કેસમાં શું થાય ખબર છે માની લો આપણે a થી f લખી નાખીએ આ બધાના b + c + d + e આ 6 સદિશનો સરવાળો છે 6 નહીં 60 600 500 1000 કરોડ જેટલા સદિશ આપેલા હોય છેલ્લે તમે જોડો પહેલાનું તેલ છેલ્લાનું માથું જો સંપાત થાય તો સરવાળો 0 થઈ જાય આ કેસમાં કોઈ પણ એક સદિશને કાઢો ધારો કે હું c સદિશને કાઢી નાખું ધારો કે બરોબર તો c સદિશ ને હું સામે લઈ જાઉં કોઈ પણ એક સદિશને સામે લઈ જાઉં તો તમારું સમીકરણ શું થઈ જશે તમારું સમીકરણ થઈ જશે c સદિશ માઈનસ થઈ જશે સામે લઈ જાઉં તો એટલે માઈનસ સદિશનો મતલબ શું થાય પહેલા શીખ્યા છે આપણે સદિશ એના કરતા વિરુદ્ધ દિશામાં તમારે લેવાનો એનો મતલબ થાય માઈનસ બરોબર તો c સદિશ માની લો આ દિશામાં હોય આવું કોઈ હોય તો c સદિશ મારે માઈનસ c સદિશ ક્યાં લેવાનો એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં માઈનસ c સદિશ લેવાનો રહેશે તો બાકીનું સમીકરણ આ રીતે લખી શકાય b + d + e + f આવું થાય આ જે ઇક્વેશન લખ્યું છે એનો મતલબ સમજવાનો છે આપણને આવડી બધું ગયું છે બહુકોણની રીત ખબર પડી ગઈ કે સમાંતર બાજુ જો હોય તો બબે નો સરવાળો કરતો જવાનો પણ લાંબુ પડે એટલે આપણે શું કર્યું આપણે બહુકોણની રીતનો ઉપયોગ કર્યો ટેલ ટુ હેડ દોરી રાખવાના પહેલાની પૂંછ છેલ્લાનું માથું કનેક્ટ કરી દો પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા એના ઉપરથી મળી જશે પણ દોરીને મળશે હવે એમાં આપણે અલગ અલગ જવાબ મળે તો શું થાય કે જો બંને સંપાત થઈ જાય તો જવાબ 0 આવે અચ્છા 0 જવાબ આવે છે એના પછીના સ્ટેપમાં આગળ જઈએ તો કોઈ પણ એકને સામે મોકલો c ને મોકલો તો આવું થાય અચ્છા ધારો કે e ને સામે મોકલો તો e થઈ જશે માઈનસ e ની દિશા કરતા વિરુદ્ધ દિશામાં સદિશ એટલું જ મૂલ્ય પણ દિશા વિરુદ્ધ બરોબર તો થશે a + b + c + d + f બરોબર અચ્છા b ને મોકલીએ તો શું થશે a + c + d + e + f કોઈ પણ ને સામે મોકલી શકીએ છીએ તો શું થાય આવું સમીકરણ મળે અને આ સમીકરણનો મતલબ શું થશે આ પાંચ સદિશનો સરવાળો હું જે બોલું યાદ રાખજો લખજો પણ એક બાજુના સદિશનો સરવાળો આનો જે સરવાળો મળશે એ એક્ઝેક્ટ c સદિશની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું હશે ધારો કે હું આ પાંચ સદિશના સરવાળાને r1 સદિશ કહું આ પાંચ સદિશના સરવાળાને r2 સદિશ કહું આ પાંચ સદિશના સરવાળાને r 500 કહું ત્યાં 3 કહું છું પણ ગમે કહી શકું છું બરોબર તો આ શું કહેવા માંગે છે કે જ્યારે બધા સદિશનો સરવાળો 0 થાય જેટલા આપ્યા હોય બધાનો સરવાળો 0 ત્યારે કોઈ એક સદિશને સામે મોકલી દો તો કોઈ પણ એક સિવાયના બાકી બધા સદિશનો સરવાળો કરવામાં આવે કોઈ પણ એક a ને સાઈડમાં મૂકી દો કે b ને સાઈડમાં મૂકી દો કે c ને સાઈડમાં મૂકી દો કે d e f કોઈ પણ એકને તમે સાઈડમાં મૂકી દો એના સિવાયના બાકી રહેલા સદિશનો સરવાળો તમે જે સદિશને બહાર કાઢ્યો છે એના મૂલ્ય જેટલો જ પણ વિરુદ્ધ દિશામાં થાય જોરદાર સેન્ટેન્સ છે ફરી એકવાર તમે કોઈ એક સદિશને સાઈડમાં મૂકી દો ક્યારે આ બધું થાય 0 થાય એના પછી બરોબર જે લખું છે એના પછીનું છે તો કોઈ પણ એક સદિશને બાદ કરતા લખીશું બાદ બાકી ન કરતા એટલે હું અત્યારે લખું છું પણ મહેરબાની કરીને કોઈ બાદ બાકી એવો શબ્દ નહીં વાપરે બાદ કરતા એટલે દૂર કરતા હું દૂર જ કરતા લઉં કોઈ એક સદિશને
दूर करता बाकी रहेला सदिशोनो सरवाळो कोई एक सदिश ने दूर कर नाख्यो तो बाकी रहेला सदिशनो सरवाळो आ भूली जाओ ने તમે ચલો આનું કોઈ કામ નથી તમે ખાલી આના ગોતી લીધું કંઈક આના બરાબર આના બરાબર આના બરાબર આવું તમે ગોઈતું સરવાળો બધાનો આ બધાનો સરવાળો 0 થતો તો આ બધાનો સરવાળો 0 થવું જરૂરી નથી કદાચ થઈ પણ શકે છે ન પણ થાય બરોબર બરોબર તો આ બધાનો સરવાળો કરો તો આ શું મળશે બાકી રહેલા સદિશનો સરવાળો दूर करेला सदिशना मूल्य जेटलो परंतु दूर करेला सदिशनी बराबर विरुद्ध दिशामां मळे छे जो आ सेंटेन्स समझाई जाए तो याद रखो तमने सदिशना आगळ जता कोई पण टॉपिक में खबर नहीं पड़े एवं बनशे नहीं तमने बधुं ज आवडशे जो तमने आटली वस्तु फेरवी फेरवीने एकने एक वात करे छे पण तमने तोय समजाई तो तमने समझो पहिलेथी छेल्ले सुधी आपणे जे અત્યાર સુધીમાં ભણ્યા ને એમાં કંઈ ફેરવી ફેરવીને એકને એક વસ્તુ જ બોલ્યા રાખે શું બોલ્યા રાખે 5 + 5 + 5 15 થાય બરોબર તો તમે એક 5 ને કાઢી નાખો તો 10 થાય એક 5 કાઢી નાખો એની અસર આવી સેમ વસ્તુ આ બધાનો સરવાળો 0 થાય છે તમે કોઈ એકને કાઢી નાખો તો એની અસર આવે એની અસર શું આવી તો હવે સરવાળો કદાચ 0 ન થાય કદાચ ન થાય બરોબર તો સરવાળો 0 નથી થતો તો કોઈ વાંધો નથી પણ આ સરવાળો કોના જેટલો છે જેને તમે કાઢી નાખ્યો છે એના જેટલો જ સરવાળો થતો હશે પણ એની વિરુદ્ધ દિશામાં એટલે આ સરવાળો થતો હશે કોને કાઢી નાખ્યો છે c નથી તો -c સદિશ જેટલો થતો હશે આ સરવાળો કોના જેટલો થતો હશે આ થતો હશે -e જેટલો અને આ કોના જેટલો થશે આ થતો હશે -b જેટલો શું કામ આ સમીકરણ આપેલું છે એટલે જો આ બધાનો સરવાળો 0 ન થતો હોત તો આવું કંઈ લખી શકાય નહીં ક્લિયર 0 થાય છે તો આવું કંઈક સેન્ટેન્સ પૂછીને હેરાન કરી શકે છે મજા આવી વસ્તુ આ છો ખરેખર ક્વેશ્ચન પૂછવાની આવું બધું તો બધાને આવડતું હોય આય ખબર હોય ડેલ ટુ એટ કનેક્ટ કરો તકલીફ અહીંયા પડે કે હું આમ પૂછું કે આવું છે અને 5 સદિશનો સરવાળો શું થાય નીચે 4 ઓપ્શન આપેલા હોય તો એ બધા ગોટાળે જ ચડે કારણ કે આટલું ડિટેલમાં કોઈ યાદ રાખેલું હોતું નથી પણ આવી નાની નાની વસ્તુ તમને એક્ઝામમાં પૂછી શકે ક્લિયર આ થિયરી માટે યાદ રાખવાનું આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે તો JEE અને નીટ બેમાંથી જે પણ તમે એક્ઝામ આપી રહ્યા હો એમાં આવા પ્રકારના ક્વેશ્ચન આવવાની શક્યતા ખરા ક્લિયર ચલો અહીંયા ફાઇનલી હું અત્યારે હવે સરવાળો પૂરો કરું છું મને બે સદિશનો સરવાળો કરતા આવડી ગયો છે પછી દોરીને કે ડાયરેક્ટ ઇક્વેશન ત્રિકોણની રીત અને સમાંતર બાજુની બેની રીત માટે સરખું જ મળે છે દોરીને તમને જે ફાવે તમે કરી શકો છો અને બે કરતા વધારે સદિશ માટે ડ્રો કરીને મને શું થાય આવડી ગયું છે બે કરતા વધારે સદિશ માટે ઇક્વેશન તો જો સમાંતર બાજુના આ ઇક્વેશનનો ઉપયોગ કરો તો ઇક્વેશન બહુ જ મોટું થાય કારણ કે પહેલા બેનો સરવાળો પછી એની સાથે ત્રીજું પછી એની સાથે ચોથું પછી પાંચમું છઠ્ઠું સાતમું આ રીતે કરવું પડે તો બે કરતા વધારે સદિશોનો સરવાળો હજી સ્પીડમાં કરવું છે કારણ કે આ દોરવું છે ને તે તમને લાગે કે ઈઝી છે આમ લીટા કરી નાખવાના સર કેમ ફટાફટ કરી નાખે તો સર કોઈ પણ જાતના રેફરન્સ વગર ક્યાંય સદિશ નથી એટલે એમને ગમે ત્યાં સદિશ લઈને સરવાળો કરી નાખે છે પણ જ્યારે ખરેખર 50-60 સદિશ આપેલા હોય તો ડ્રો કરવું પરફેક્ટ કોણ માપન લઈને અઘરું પડે તો એવી પદ્ધતિ ખરા સર કે જેમાં સરવાળો પણ એકદમ સ્પીડમાં થાય છે પણ એના માટે હજી એક બે ટોપિક સમજશું પછી સરવાળો આપણને ખબર પડશે ક્લિયર તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આનું ઈઝીએસ્ટ વર્ઝન સૌથી ઈઝી વર્ઝન છે એ આવશે બે ત્રણ ટોપિક પછી ક્લિયર એના પહેલા ભણવાનું છે હવે બાદબાકી પણ એ પણ નેક્સ્ટ લેક્ચરમાં હજી આજના લેક્ચરમાં પણ આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે મારે બાદબાકી સમજાવતી વખતે
આખા ઈ લેક્ચરમાં બાદબાકી સમજાવી દેવું છે, બરોબર? કારણ કે સરવાળા કરતા એક્ઝેક્ટ ઊંધી પ્રોસેસ છે બાદબાકી. તો સરવાળામાં કંઈક આવું કર્યું ત્રિકોણની રીતને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, તો બાદબાકીમાં શું કરશું એ વિચારવાનું છે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. આ બધી જ વસ્તુ આરામથી વાંચો, સમજો અને એના રિલેટેડ ક્વેશ્ચન બુકમાંથી સોલ્વ કરવાના છે. ક્લિયર? હેવ અ નાઇસ ડે.